સમાચાર સુરતથી મળી રહ્યા છે। સોનાની આયાત ડ્યુટી ઘટાડવા કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત। સોના પરની આયાત ડ્યુટી 6%થી ઘટાડી 3% કરવાની માંગ। આગામી બજેટ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ। દાણચોરી અટકાવવા અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીના હિતમાં ડ્યુટી ઘટાડવાની માંગ। આયાતને માત્ર આઈઆઈબીએક્સ દ્વારા જ મંજૂરી આપવા રજૂઆત। બુલિયનની નિકાસ માત્ર આઈઆઈબીએક્સ દ્વારા જ કરવા માંગ। ગિફ્ટ સિટી ખાતે જ્વેલરી એક્સપોર્ટ સેન્ટરની સ્થાપના કરવા રજૂઆત। નાણામંત્રી નિર્મલા સીતારમણજીને બજેટ 2025-26 માટે અમારા એસોસિએશન તરફથી નીચે મુજબની રજૂઆતો કરવામાં આવી છે, જેમાં મુખ્ય રજૂઆત છે કે જે કસ્ટમ ડ્યુટી છે તે 6%થી ઘટાડીને 3% કરવામાં આવે। તેનાથી દાણચોરીનું પ્રમાણ ઘટશે અને ઇમ્પોર્ટ ઘણું થશે અને તેનાથી દેશને પણ ઘણું